કરવામાં આવ્યો। જલાલપુરના મરોલી ગામની આ બોલાચાલીની ઘટના બની છે, જ્યાં રત્ન ભરવાડ નામના શખ્સે અધિકારીઓને ધમકી આપી છે। ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ સુપરવાઇઝરને ધમકી આપવામાં આવી। અધિકારીઓ સામે ટ્રક લાવીને ડરાવવાનો પ્રયાસ થયો છે। ટ્રક સાથે ખાનગી વાહનમાં આવેલ શખ્સે દાદાગીરી કરી સરકારી કામમાં અવરોધ ઉત્પન્ન કરતા ફરિયાદ નોંધાઈ છે। મરોલી પોલીસે 4 ટ્રક જપ્ત કરી ફરિયાદ દાખલ કરી છે। આ સાથે જ ટ્રક ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી। સંવાદદાતા નિલેશ ગામિત ફોનલાઈન પર છે। નિલેશ, અધિકારીઓને ડરાવવાનો પ્રયાસ છે, વધુ વિગતો? સમગ્ર ઘટનાક્રમ છે નવસારી જિલ્લાના મરોલી વિસ્તારમાં આ પ્રકારની ઘટના ઘટી, જેમાં ખાસ કરીને જે કંઈક માટીનું જે કંઈક વહન મોટા પાયે થાય છે અને જે કંઈક નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને અલગ અલગ જે કંઈક જગ્યાએ માટી પુરાણ ચાલે છે ત્યાં રોયલ્ટી ચોરી થાય છે કે કેમ એ ચેક કરવા માટે સુરત વિભાગના જે કંઈક ખાણ ખનીજ અને ભૂસ્તર વિભાગના અધિકારીઓ અને સુપરવાઇઝરો ગયા હતા। તે દરમિયાન આ પ્રકારે અધિકારીઓને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ખાસ કરીને ટ્રક ઉપર ચડાવી દેવાનું અને કંઈક કટ મારવાનો પ્રકારનો બનાવ બન્યો છે, જેને લઈને અધિકારીઓએ મરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। કારણ મહત્વની વાત એ છે કે નવસારી જિલ્લામાં હાલના તબક્કે માટી ખનન મોટા પાયે ચાલે છે। માટી માફિયા આ રીતે ફાટીને ધુમાડે થઈ ગયા પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, જેના પર લાલ કરવાની ખાસ જરૂર છે અને આ રીતે અધિકારીઓ પર ટ્રક ચડાવવાનો પ્રયાસ કરવો એ ગંભીર ઘટનાને ધ્યાને લઈને અધિકારીઓએ પણ કાર્યવાહી શરૂ કરી છે। જી આભાર નિલેશ, સમગ્ર માહિતી બદલ। મહીસાગરમાં